ફૂલ ગોભી, આલુ અને મટરની સબ્જી. ઓકે, રાઈ લીધી, જીરું લીધું, એના તતડવા દેવાનું. 1 મિનિટ. આ બંધ પણ થઈ ગયું. કરી દો. ઓકે, પછી મસાલો કરવાના આલુને. ના એવું આખું નાખવાનું. પછી આને થવા દેવાનું, મસાલો હાલ નહીં કરવાનો. ઓકે, શું? હા, ઢાંકણું ઢાંકી દેવાનું અને પછી સ્લો તાપે થવા દેવાનું. આના થવા દેવાનું સ્લો તાપે. ટામેટા પછી થોડું પાણી સ્પ્રિંકલ કરવાનું, વધારે નહીં નાખી દેવાનું, આવી રીતે થોડું. ઓકે, કરી દેવાનું. હળદર, ધાણા જીરું, મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું. હવે મિક્સ કરવાનું બેટા. માનસી દીકો, સ્પ્રિંકલ કરી. ઓકે, ઢાંકણ ઢાંકી દેવાનું. ઓકે, સ્લો તાપે થવા દે. હવે છે ને ચેક કરી લેવાનું. મસાલો એકદમ મિક્સ થઈ ગયું છે, પણ હજુ થોડીક વાર લાગશે. શાક થઈ ગયું લાગે છે. થઈ ગયું છે, ચેક કરી લેવાનું. અને બસ થોડો કિચન કિંગ યા ગરમ મસાલો સ્પ્રિંકલ કરી અને બંધ કરી દેવાનું. ઓકે, રાઈટ, થઈ ગયું છે બેટા. ઓકે, ફૂલગોભીનું બટર અને આલુનું શાક રેડી લાગે છે. શાક